અમેરિકામાં અને કેનેડામાં મુસાફરી કરતા વરિષ્ઠ નાગરિકો માટે જુલાઈ 2026 એક મહત્વપૂર્ણ ફેરફાર લઈને આવ્યું છે. એરપોર્ટ સુરક્ષા અને સરહદી તપાસની પ્રક્રિયામાં હવે બાયોમેટ્રિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ શરૂ થયો છે, જેના કારણે ઘણા પ્રવાસીઓ માટે મુસાફરી વધુ ઝડપી બની શકે છે. પરંતુ સાથે સાથે નવા નિયમોને સમજવાની જરૂરિયાત પણ વધી છે. ખાસ કરીને 65 વર્ષથી વધુ ઉંમરના મુસાફરો માટે આ બદલાવનો સીધો પ્રભાવ જોવા મળી રહ્યો છે. ઘણા વર્ષોથી માત્ર પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ જેવા પરંપરાગત ઓળખપત્રો પર આધારિત પ્રક્રિયા હવે ધીમે ધીમે ચહેરાની ઓળખ, ડિજિટલ ઓળખ ચકાસણી અને આધુનિક બાયોમેટ્રિક સિસ્ટમ તરફ આગળ વધી રહી છે. જુલાઈ 2026 થી એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ અને સરહદી અધિકારીઓ દ્વારા વધુ અદ્યતન ચહેરાની ઓળખ પ્રણાલીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અગાઉ જ્યાં મુસાફરોને પાસપોર્ટ બતાવીને અને ક્યારેક અલગ કાઉન્ટર પર ચકાસણી કરાવીને આગળ વધવું પડતું હતું, ત્યાં હવે ઘણા એરપોર્ટ પર કેમેરા સામે ઊભા રહેતા જ તેમની ઓળખ ચકાસી શકાય છે. આ બદલાવનો મુખ્ય હેતુ સુરક્ષા વધારવાનો, ઓળખ સંબંધિત છેતરપિંડી ઘટાડવાનો અને એરપોર્ટ પરની લાંબી લાઈનો ટૂંકી કરવાનો છે. પરંતુ વરિષ્ઠ નાગરિકો માટે આ નવા માહોલમાં ટેકનોલોજી સાથે અનુકૂળ થવું એક પડકાર બની શકે છે. પરંપરાગત ઓળખપત્રો હજુ પણ માન્ય છે, પરંતુ ઝડપી પ્રક્રિયા અને એક્સપ્રેસ લેનનો લાભ મેળવવા માટે હવે માત્ર પાસપોર્ટ પૂરતો નથી રહેતો. ખાસ કરીને વારંવાર આંતરરાષ્ટ્રીય મુસાફરી કરતા લોકો માટે બાયોમેટ્રિક આધારિત ટ્રાવેલર પ્રોગ્રામમાં સભ્યપદ મેળવવું વધુ મહત્વપૂર્ણ બની ગયું છે. આ પરિસ્થિતિમાં ગ્લોબલ એન્ટ્રી અને નેક્સસ જેવા કાર્યક્રમો સૌથી વધુ ચર્ચામાં છે. બંને કાર્યક્રમો વિશ્વસનીય પ્રવાસીઓ માટે રચાયેલા છે, પરંતુ તેમની ઉપયોગિતા, ખર્ચ અને પ્રક્રિયા અલગ છે. ગ્લોબલ એન્ટ્રી હાલમાં પણ ઉત્તર અમેરિકાની બહાર વારંવાર મુસાફરી કરતા લોકો માટે સૌથી વધુ લોકપ્રિય વિકલ્પ માનવામાં આવે છે. આ કાર્યક્રમ હેઠળ સભ્યોને એરપોર્ટ પર ઝડપી ઇમિગ્રેશન પ્રક્રિયાનો લાભ મળે છે. નવી પેઢીની ચહેરા ઓળખ ટેકનોલોજી સાથે ઘણા સ્થળોએ હવે ભૌતિક પાસપોર્ટ સ્કેન કરવાની જરૂરિયાત ઘટી રહી છે. કેમેરા દ્વારા ઓળખ ચકાસણી થતા મુસાફરોને ઓછા સમયમાં પ્રક્રિયા પૂર્ણ કરવાની સગવડ મળે છે. નિવૃત્ત વરિષ્ઠ નાગરિકો માટે આ ખાસ ઉપયોગી છે, કારણ કે લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂરિયાત ઓછી થાય છે. 2026ની ફી રચના હેઠળ ગ્લોબલ એન્ટ્રી માટે અરજી અને નવીનીકરણની પ્રક્રિયા વધુ ડિજિટલ બનાવવામાં આવી છે. ઘણા નિવૃત્ત પ્રવાસીઓ માટે સૌથી મોટો ફાયદો એ છે કે નવીનીકરણ પ્રક્રિયા પહેલા કરતાં વધુ સરળ બની છે અને કેટલીક પરિસ્થિતિઓમાં સંપૂર્ણ ઇન્ટરવ્યુની જરૂરિયાત પણ ઘટી શકે છે. જો કોઈ વ્યક્તિ નિયમિત રીતે યુરોપ, એશિયા, ભારત અથવા અન્ય આંતરરાષ્ટ્રીય સ્થળોએ મુસાફરી કરે છે, તો ગ્લોબલ એન્ટ્રી હજુ પણ સૌથી અસરકારક વિકલ્પ ગણાય છે. સમયની બચત, ઓછી રાહ જોવાની જરૂરિયાત અને ઝડપી પ્રવેશ તેને ગોલ્ડ સ્ટાન્ડર્ડ બનાવે છે. બીજી તરફ નેક્સસ કાર્યક્રમ ખાસ કરીને અમેરિકા અને કેનેડા વચ્ચે વારંવાર આવન જાવન કરતા લોકો માટે ખૂબ ઉપયોગી છે. તેની ફી સામાન્ય રીતે ઓછી હોય છે, પરંતુ જુલાઈ 2026 પછીની પ્રક્રિયામાં બંને દેશોની મંજૂરી મેળવવાની આવશ્યકતા વધુ કડક બની છે. અરજદારે અમેરિકન અને કેનેડિયન બંને સત્તાવાળાઓની ચકાસણી પાસ કરવી પડે છે. આ કારણે અરજી પ્રક્રિયા થોડું વધુ વિગતવાર બની શકે છે, પરંતુ જે લોકો નિયમિત રીતે ઉત્તર સરહદ પાર કરે છે તેમના માટે આ ખર્ચ અસરકારક વિકલ્પ છે. નેક્સસ અને ગ્લોબલ એન્ટ્રી વચ્ચેનો સૌથી મોટો તફાવત ઉપયોગના ક્ષેત્રમાં છે. જો કોઈ વ્યક્તિ મુખ્યત્વે કેનેડા અને અમેરિકા વચ્ચે જમીન માર્ગે મુસાફરી કરે છે, તો નેક્સસ વધુ યોગ્ય છે. જમીન સરહદો પર ઘણીવાર નેક્સસ માટે વિશેષ લેન ઉપલબ્ધ હોય છે, જેના કારણે વાહન ચલાવીને સરહદ પાર કરતી વખતે ઘણો સમય બચી શકે છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય એર ટ્રાવેલ માટે ગ્લોબલ એન્ટ્રી વધુ વ્યાપક લાભ આપે છે. વરિષ્ઠ નાગરિકો જેઓ ડ્રાઇવિંગ દ્વારા કેનેડા જવાનું પસંદ કરે છે, તેમના માટે નેક્સસ ખાસ ફાયદાકારક બની શકે છે. આ વર્ષના આરંભમાં રજૂ કરાયેલી નવી ડિજિટલ ઇન્ટરવ્યુ પ્રક્રિયાએ અરજી કરવાની રીતમાં પણ ફેરફાર કર્યો છે. હવે ઘણા તબક્કાઓ ઓનલાઈન પૂર્ણ કરી શકાય છે. અરજદારોએ પ્રથમ ઓનલાઈન એકાઉન્ટ બનાવવું પડે છે, પછી વ્યક્તિગત માહિતી દાખલ કરવી,
પ્રવાસ ઇતિહાસ અને ઓળખ દસ્તાવેજોની વિગતો આપવી. ત્યારબાદ બાયોમેટ્રિક માહિતી સબમિટ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે. પ્રાથમિક મંજૂરી મળ્યા પછી ઇન્ટરવ્યુ માટે સમય નક્કી થાય છે. કેટલાક કિસ્સાઓમાં વિડીયો આધારિત ચકાસણીનો પણ ઉપયોગ થઈ શકે છે. ઘણા વરિષ્ઠ નાગરિકો માટે બાયોમેટ્રિક ડેટા અપલોડ કરવું મુશ્કેલ લાગી શકે છે, પરંતુ કેટલીક સરળ રીતો દ્વારા આ પ્રક્રિયા સરળ બનાવી શકાય છે. સ્માર્ટફોનના કેમેરાનો ઉપયોગ કરીને સારી પ્રકાશ વ્યવસ્થા હેઠળ ફોટો લેવું, દસ્તાવેજોના સ્પષ્ટ સ્કેન તૈયાર રાખવા અને અરજી શરૂ કરતા પહેલા તમામ જરૂરી માહિતી એકત્રિત કરવી મહત્વપૂર્ણ છે. પરિવારના સભ્યો અથવા વિશ્વસનીય મિત્રોની મદદ લેવાથી પણ પ્રક્રિયા સરળ બની શકે છે. મહત્વનું એ છે કે અરજદારોએ માત્ર સત્તાવાર પ્લેટફોર્મનો જ ઉપયોગ કરવો જોઈએ અને અજાણી વેબસાઇટથી સાવચેત રહેવું જોઈએ. વરિષ્ઠ નાગરિકો અને ગતિશીલતા સંબંધિત મુશ્કેલીઓ ધરાવતા લોકો માટે કેટલીક જગ્યાએ પ્રાથમિકતા આધારિત અપોઇન્ટમેન્ટની વ્યવસ્થા ઉપલબ્ધ હોય છે. ઇન્ટરવ્યુ બુક કરતી વખતે ખાસ સહાયની જરૂર હોય તો તેની નોંધ કરાવવી જરૂરી છે. વહેલી તકે અરજી કરવાથી વધુ અનુકૂળ સમય મેળવવાની શક્યતા વધે છે. ઘણા નિષ્ણાતો સલાહ આપે છે કે સભ્યપદ સમાપ્ત થવાની તારીખથી ઘણા મહિના પહેલા નવીનીકરણની પ્રક્રિયા શરૂ કરી દેવી જોઈએ. હવે પ્રશ્ન એ છે કે કયો વિકલ્પ પસંદ કરવો. જો તમે વર્ષમાં ઘણી વખત ભારત, યુરોપ અથવા અન્ય આંતરરાષ્ટ્રીય સ્થળોએ હવાઈ મુસાફરી કરો છો, તો ગ્લોબલ એન્ટ્રી વધુ યોગ્ય છે. જો તમારી મુસાફરી મુખ્યત્વે અમેરિકા અને કેનેડા વચ્ચેની હોય અને ખાસ કરીને ડ્રાઇવિંગ દ્વારા સરહદ પાર કરતા હોવ, તો નેક્સસ વધુ ખર્ચ અસરકારક બની શકે છે. આરોગ્યની સ્થિતિ, ચાલવામાં તકલીફ, લાંબી લાઇનમાં ઊભા રહેવાની ક્ષમતા અને મુસાફરીની આવર્તનતા જેવા પરિબળો પણ નિર્ણયમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સરળ તુલના કરીએ તો ગ્લોબલ એન્ટ્રી આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી માટે શ્રેષ્ઠ છે, જ્યારે નેક્સસ અમેરિકા, કેનેડા સરહદી મુસાફરી માટે શ્રેષ્ઠ ગણાય છે. ગ્લોબલ એન્ટ્રીની સ્વીકાર્યતા વધુ વ્યાપક છે, જ્યારે નેક્સસ ઓછી ફી સાથે સરહદી મુસાફરીમાં વિશેષ લાભ આપે છે. બંને કાર્યક્રમોમાં બાયોમેટ્રિક ઓળખ અને પૂર્વ મંજૂરીનો મુખ્ય આધાર છે. જો તમારું વર્તમાન સભ્યપદ 2026ના નવા નિયમો હેઠળ સમાપ્ત થવા જઈ રહ્યું હોય તો રાહ ન જુઓ. તાત્કાલિક નવીનીકરણ પ્રક્રિયા શરૂ કરો, તમારી વ્યક્તિગત માહિતી અપડેટ કરો અને બાયોમેટ્રિક વિગતો ચકાસી લો. છેલ્લી ક્ષણ સુધી રાહ જોવાથી પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે અને મુસાફરી દરમિયાન અસુવિધા ઊભી થઈ શકે છે. છેલ્લે ભલે બાયોમેટ્રિક સિસ્ટમ વધુ સામાન્ય બની રહી હોય, છતાં બેકઅપ તરીકે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો સાથે રાખવા જરૂરી છે. માન્ય પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા સરકાર દ્વારા જારી કરાયેલ ફોટો ઓળખપત્ર, સભ્યપદની પુષ્ટિ સંબંધિત દસ્તાવેજો, મુસાફરીની બુકિંગ વિગતો અને જરૂરી તબીબી માહિતી સાથે રાખવી હંમેશા સારો વિચાર છે. ટેકનોલોજી કેટલીય અદ્યતન બની જાય, પરંતુ બેકઅપ દસ્તાવેજો અનિચ્છનીય પરિસ્થિતિઓમાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. આ રીતે જુલાઈ 2026ના બાયોમેટ્રિક યુગમાં પ્રવેશતા વરિષ્ઠ મુસાફરો માટે તૈયારી, યોગ્ય કાર્યક્રમની પસંદગી અને સમયસર નવીનીકરણ સૌથી મહત્વપૂર્ણ મુદ્દા બની ગયા છે. જે લોકો આ ફેરફારોને સમયસર સમજીને પગલાં લેશે, તેઓ માટે મુસાફરી પહેલા કરતાં વધુ સરળ, ઝડપી અને આરામદાયક બની શકે છે.